અલ્યા યાર આખો દાડો મંદિરમાં જા કરી તું. અરે હા ભાઈ, તમારા જોડે જાઉં મંદિરે દર્શન કરવા જેવું. લા તારે કેવું નહીં મોના હું એને ધમકાવું. આખો દાડો હું મંદિરમાં જા કરી. મંદિરમાં કોઈ દાતી હોય? હું બોલ્યો તું? ફરી વાર બોલજે. હું તાર જોડે આવું પછી તારી વાત. આઈ જા પેલા ભગત જો મંદિરે જઈને. આવો ભગત આવો. અલ્યા મેં તમારું એવું શું બગાડ્યું તે મારું મંદિર જવું એ તમને નહીં ગમતું? અલ્યા રોજ રોજ મંદિર જવાથી તને કોઈ મળી જવાનું હો? રોજ રોજ મંદિર જાય તો અમે નેના તું મોટો હિન્દુ બની જવાનો? ના ભાઈ ના, એવું થોડી હોય. તો રોજ રોજ હું મંદિરમાં પૈસા વેચાઈ કે જેનાથી તારી તિજોરીઓ ભરાઈ જશે? ના ભાઈ ના, એવું કોઈ ના થાય. તો પછી હું રોજ મંદિરે જવાથી તી અને તારા પરિવારે કરેલા બધા પાપ ધોવાઈ જશે? ના ભાઈ, રોજ મંદિરે જવાથી કોઈ પાપ ના ધોવાઈ જાય. તો પછી હું લેવા રોજ રોજ મંદિરે હેડ્યો જાય? હું રોજ મંદિરે જાઉં મારી જાતને મળવા માટે. એટલા કહેવા હું માંગી તું? રોજની મારી આ જિંદગીમાં રહેલો ગુસ્સો, ટેન્શન, અભિમાન અને મોહ માયામાં હું મારી જાતને ના ભૂલી જાઉં અને મને મારી વખત યાદ રહે ને એટલા માટે હું રોજ મંદિરે જાઉં. અને મંદિર કોઈ એટીએમ નહીં તે રોજ તો પૈસા વેચાતા હશે. અને મંદિરમાં નાના મોટા હિન્દુઓનો કોઈ સર્ટિફિકેટ નહીં બનતો. અને એવું કોઈ નહીં કે રોજ રોજ મંદિરે જવાથી તમારો કરેલો બધો પાપ ધોવાઈ જતો હશે. એટલે તારો કહેવાનો મતલબ એવો કે મંદિરમાં ભગવાને નહીં? ભગવાન તો દરેક જગ્યાએ હોય, હરેક કણકણમાં અને દરેક જીવમાં ભાઈબંધ. ખાલી આપણા મનુષ્યનું ધ્યાન હરેક જગ્યાએ નહીં હોતું અને હરેક જગ્યાએ આપણી હાજરી નહીં હોતી, બાકી ભગવાન તો હરેક જગ્યાએ વસેલા છે. હું તો રોજ મંદિરમાં એટલા માટે જઉં કે રોજ મંદિર જવાથી મારા મનને અલૌકિક ઉર્જા મળે અને મંદિરમાં જે મારા મનને સુકૂન મળે ને ભાઈબંધ, એવું દુનિયાની બીજી કોઈ સુખ કે સંપત્તિમાં મને નહીં મળતું. મંદિરમાં જઈ ભગવાનનો દર્શન કરી સનાતન ધર્મમાં હિન્દુ બનીને જન્મ્યા ને એ વાતનો મને ગર્વ થાય. રોજ મંદિરે જવાથી ભગવાન હરપલ મારી આસપાસ હોય ને એવો મને અનુભવ થાય. રહી વાત મારો પાપ ધોવાની, મંદિરે જવાથી મારો પાપ ધોવાય કે નહીં ધોવાતો એ વાતની તો મને ખબર નહીં, પણ રોજ મંદિરે જવાથી ભવિષ્યમાં મારાથી કોઈ એવું કોમ ના થાય ને એનું ભાન મને રહે. માફ કરજે ભાઈ, અમે તને ગુસ્સામાં અવળું બોલી દીધું. તમે બેને કોઈ ખોટું નહીં કીધું, પણ મેં મારો ધર્મ, મારો વિશ્વાસ અને મારી આસ્થાનું તમને ઉદાહરણ આપ્યું. લે હેડો, તમે બે જણા બેન વાતો કરો, મારા જો મંદિરે દર્શન કરવા જવું. પછી હું આવું એટલે આપણે ચા પીવા જઈએ હો. ઓ ભગત ઉભો રે, આજ તો અમારે તા જોડે મંદિરે દર્શન કરવા આપવું.